હોળી પર દ્વારકામાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના સંઘાથે ફૂલોની હોળી રમવા ઉમટી પડ્યા છે. જગત મંદિર ખાતે પરંપરાગત ફૂલડોલ ઉત્સવનો પ્રારંભ થતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકાધીશના દર્શનાર્થે લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. હોળી ધૂળેટીના આ પવિત્ર અવસરે ભગવાન દ્વારકાધીશને વિશેષ શૃંગાર કરવામાં આવે છે અને અબીલ ગુલાલની સાથે વિવિધ પુષ્પોથી હોળી રમાડવામાં આવે છે. ભક્તો પગપાળા અને સંઘો લઈને દ્વારકા પહોંચી રહ્યા છે, જેના કારણે ગોમતી ઘાટ અને મંદિર પરિસર જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠ્યું છે. આ વખતે ઉત્સવમાં ટેકનોલોજી અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ પણ ભગવાન સાથે હોળી રમવા માટે આતુર છે. પ્રશાસન દ્વારા ભીડને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુવિધાઓ ગોઠવવામાં આવી છે. ફૂલડોલ ઉત્સવ દરમિયાન ઠાકોરજી પર પુષ્પોની વર્ષા કરવામાં આવે છે, જે દ્રશ્ય ભક્તો માટે અલૌકિક અનુભવ સમાન હોય છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે દ્વારકાના નાથ સાથે હોળી રમવાથી જીવનમાં સુખ અને શાંતિના રંગો ભરાય છે. શું દ્વારકાના આ દિવ્ય ફૂલડોલ ઉત્સવ અને ભગવાન સાથેની આ અનોખી હોળીનો તમે ક્યારેય લાવો લીધો છે?